ડૉક્ટર દોશી સાહેબનું પુષ્પગુચ્છ દ્વારા હાર્દિક સ્વાગત કરશે. એમનું સ્વાગત પ્રીતિબેન કરશે. હું ડૉક્ટર પ્રતાપ મનુભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરું. શ્રીમતી ગીતાબેનનું સ્વાગત. પ્રીતિબેન વડોદરાની સ્થાપના 2002માં ઓર્થોપેડિક સર્જન, ઓર્થોપેડિક ડોક્ટર્સ, ઓર્થોપ્રોસ્થેટિક અને સેવાભાવી નગરજનોના માધ્યમ દ્વારા એમની સ્થાપના થઈ. એમની જે કાર્યવાહી છે, પ્રવૃત્તિ છે, તે પ્રવૃત્તિ વિશે ટૂંકો ખ્યાલ ડૉક્ટર વિરેન્દ્રભાઈ સાંટીલે આપણને આપશે. અમારો બેઝિક એમાં ધ્યેય તો એ છે કે વિશ્વની જે સારામાં સારી ટેકનોલોજી જે છે તે આપણા ભારતીયો જેટલા ક્ષતિગ્રસ્ત થયા છે ઇન ફોર્મ ઓફ એમ્પ્યુટેશન, જેના હાથ પગ કોઈ પણ અંગ કોઈ પણ કારણસર જન્મજાત ઇન્ફેક્શન કે કોઈ પણ એક્સિડન્ટને લીધે જો કપાઈ ગયો હોય તો એમને આપણે એવો અંગ આપીએ જે નોર્મલ લાઈફ એમને આપી શકે. કુદરતી એ કુદરતી છે, પણ છતાંય ટેકનોલોજી બદલાઈ રહી છે અને ટેકનોલોજીનો આપણે પૂરો ફાયદો આપણા ભારતીય જેટલા આપણા એ બધાની જવાબદારી પણ આપણી ઉપર જ છે. અને જેટલે એ એમની જવાબદારી આપણી ઉપર જ છે એટલા માટે કારણ સારામાં સારી ટેકનોલોજીનો લાભ લેવાનો દરેકની આર્થિક પરિસ્થિતિ પરમિટ નથી કરતી. આપણા એમ્પ્યુટી એસોસિએશન ઓફ ઇન્ડિયા બેઝિકલી એનો બેઝિક ધ્યેય એ છે કે જેટલા સભ્યો છે એમ્પ્યુટી એટલે જેનો હાથ પગ કપાઈ ગયેલા દર્દી, એમના વાલીઓ, એમના સંબંધીઓ અને એમનો પરિવારજન અને મિત્ર મંડળી એ બધા ભેગા મળીને એક એસોસિએશન કરે, જેમાં દર્દીને એક જાતનું આપણે નોલેજ આપી શકીએ, એને જ્ઞાન મળી શકે કે પગ શું હોય, કપાયા પછી શું થઈ શકે. આજે કોઈ લિમિટ નથી. પ્રોસ્થેટિક પેશન્ટ આપણે બધાએ જોયું છે કે ઓલિમ્પિકમાં એક એમ્પ્યુટીએ નોર્મલ માણસ સાથે રેસ કર્યું. એ સમય દૂર નથી. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે નેક્સ્ટ ઓલિમ્પિકમાં જોઈશું તો એમ્પ્યુટી જે પેશન્ટ છે એ જીતી જ જવાનો છે 100%. કારણ ટેકનોલોજી બહુ સ્પીડથી આગળ ગતિ જઈ રહી છે અને એમાં કોઈ નવાઈ નથી કે જે પગ બને તો એવી રીતનો પગ બને કે જેમાં એનર્જી સ્ટોરેજ અને એનર્જી રિટર્ન એ બે કોન્સેપ્ટ બહુ ફંડામેન્ટલ ચાલે છે. તો એ 100% જીતવાનો જ છે. પણ આ વખતે કેમ નહીં જીત્યો એ એક ક્વેશ્ચન છે મારા મગજમાં. કદાચ એવું પણ બની શકે કે જેમ સેટિંગ થાય છે આમાં સેટિંગ થઈ ગયું હોય કે પ્રોસ્થેટિક પેશન્ટ છે પણ એ નોર્મલ માણસને હરવી શકે એની વાત ગેરંટી. કારણ નોર્મલ લેનની એક લિમિટ હોય, પ્રોસ્થેટિક ફૂટની કોઈ લિમિટ નથી. એ ગમે એટલું એનર્જી સ્ટોર કરીને એ થાકે જ નહીં અને એ પગ મરે જ નહીં કોઈ દિવસ, કે એની લાઈફની કોઈ લિમિટેશન નથી. તો એ ટેકનોલોજી મારા ભારતીયો, મારા જેટલા વાલાઓ છે એમને મળવું જોઈએ. એટલા માટે આ એસોસિએશન બન્યું છે કે જે જ્ઞાન આપે, ટેકનોલોજી આપે, આર્થિક મદદ માટે અમે ફાળો ઉઘરાઈએ અને એ માટે અમારા જેટલા દાતાઓ છે એનઆરઈ એસોસિએશન છે અને જેટલા લોકોને કોન્શિયસ છે કે જે સોસાયટી માટે કંઈક કરવું જોઈએ. હું તો કહું તમે 100 દર્દીને નહીં અટેન્ડ કરો, એક જ ને કરો, પણ એને એવી રીતને ક્વોલિટી ઓફ લાઈફ આપો કે એને આ સુધરી જાય. ઓકે. અને બેઝિક એમ્પ્યુટી એસોસિએશનનો એક બીજો એક પ્રિન્સિપલ એ છે કે ડોનર અને ડોનીમાં ડિફરન્સ નહીં રહેવું જોઈએ, કે દૂર આત્મીયતા રહેવું જોઈએ અને આને સાથે મળવાનું એક તક મળવી જોઈએ. કે આજે ઇન્દુબેન વગર કોઈ હિચકિચાટે અમારા જેટલા દર્દી છે તેમને એમને ફોન કરે, એ લોકો ફોન કરે
તો એ બધાને કલ્પનાબેન જાની છે અમારા, તો એમને અને ડોનર અને ડોનીનું એક ઋણાણું બંધ થઈ જાય. તો એ થવું બહુ જરૂરી છે કે એમને ખબર પડી જાય કે ભાઈ એમને જે કંઈ પૈસા આપ્યા, જે કંઈ આર્થિક મદદ કરી, તો એના એન્ડ યુઝર કોણ છે, એને છેલ્લે કોને ગયું છે, તો એ જેને એને ઉપયોગ કરી રહ્યો છે એ કેટલો ઉપયોગ કરી રહ્યો છે. તો એ અમે તો ખાલી વચ્ચેના માધ્યમ છે કે ભાઈ આ એક એસોસિએશન બને અને વધારે મોટું થાય. એટલે આ વખતે અમે દિલ્હી, બોમ્બે, અમદાવાદના પણ બીજા સભ્યોને એડ કર્યા છે કે બિકોઝ એન ધ બોર્ડ કે એમાં આપણે આગળ વધારીએ કે ભાઈ બોમ્બેમાં પણ કેટલા બધા એવા દર્દીઓ છે અને કેટલા બધા એવા ડોનર છે જેમને ખબર નહીં કે ભાઈ પૈસા ક્યાં આપવાના. તો આ પણ એક ફિલ્ડ છે જેમાં લોકોને આપણે હેલ્પ કરી શકીએ અને એક સારી ક્વોલિટીનું. ખાલી નામનું એક પગ આપી દઈએ, જે કોઈ દર્દી વાપરે નહીં અને ઘરે ટીંગાયેલો રાખ્યો હોય કે ધરતીકંપે એમને એ પણ બતાડ્યું કે અમે ઘણા બધા દર્દીને જોયું જેમાં 5-5 પગ ઘરે લઈને બેઠા છે, પણ શું કરવું એ દર્દી કે જે એટલા બધા પગ છે પણ પગ ફેરો તો પગ છોલાઈ જાય છે. તો એવું નહીં થવું જોઈએ. તમે એક જ આપો ને જે લાઈફ ટાઈમ ચાલે અને જેની માટે એને ગેરંટી, વોરંટી, જેને એને અંદર દેખરેખ એ કરવાની એક વચ્ચે એક એજન્સી રહેવી જોઈએ જે બધું એને હાઈ ક્વોલિટી ઓફ લાઈફ આપી શકે. તો એ એક ધ્યેય લઈને આપણે એમ્પ્યુટી એસોસિએશન ઇન્ડિયાનો સ્થાપના કરી, એમાં આગળ વધાવીએ. હવે આગળ રમતગમતમાં પણ બાળકો જાય. હું કહું કે એમ્પ્યુટી એસોસિએશનનું એક બાળક એવું એક દિવસ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ લઈ આવે એવી મારી ઈચ્છા. થેન્ક યુ વેરી મચ. પ્રીતિબેન ફડનીસ આપણા એસોસિએશનના મંત્રી શ્રીમતી, એ આપણા એમ્પ્યુટી જેને કે આપણા એસોસિએશનનો લાભ મળે છે તેઓનો ખ્યાલ આપશે. સર, હવે હું એક પછી એક અમારા જે સભ્યો છે એમને હું આપની સમક્ષ રજૂ કરીશ, જેમણે આ ઇન્દુબેન છે, ભૂપેન્દ્રભાઈ છે, એમના માધ્યમથી એમને પ્રોસ્થેસિસ માટે લાભ મળ્યો છે. ગયા વર્ષે એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્થ તરફથી જે લોકોને મદદ મળી છે એમાંથી એક છે ભૂપતસિંહ ચૌહાણ. એ વ્યવસાયમાં સ્કૂટર રિપેરિંગનું કામ કરે છે અને એમણે આ પગ મેળવ્યા પછી એમણે ઘણો ફાયદો થયો. એમણે જે નકામી પડેલી ચીજો હોય છે, વેસ્ટ પાર્ટ હોય છે, એમાંથી પોતે સ્કૂટર બનાવી એ ચલાવીને ઇન્દુબેનને મળવા આવ્યા હતા અને એક સરસ મજાનું એમણે એ પણ કર્યું હતું, લેટર પણ એમને અર્પણ કર્યું હતું. ઇન્દુબેનને જાઓ નમસ્કાર કરી આવો. બધાને નમસ્કાર કરો. અજીત બર્ગે નામનો એક એ છે, એ કોઈ કારણસર આવી શક્યો નથી, પણ આ બે જણને પગ માટે આપવામાં આવે છે. હવે હું ઇન્ટ્રોડ્યુસ કરીશ કલ્પનાબેન જાની. જાની બંને પગે અબાવની એમ્પ્યુટેશન થયેલું છે અને આજે મને કહેતા ગર્વ થાય છે કે ઇન્દુબેને એમના માટે 4.5 લાખ રૂપિયાની મોટો ફંડ એમના માટે ભેગો કરીને આના માટે ઇન્દુબેને ગુજરાત સમાચાર લંડનમાં જે એક આવૃત્તિ નીકળે છે એમાં કલ્પનાબેનની બધી ડિટેલ્સ આપી હતી અને ઇન્દુબેનના આ કાર્ય માટે લંડનવાસી બધાએ ઘણો ફાળો આપ્યો હતો. એટલે ગોપાલભાઈ, ઇન્દુબેન, આ લોકોનો અને લંડન નિવાસી બધા લોકોનો ઘણો આભાર કે આજે કલ્પનાબેનને તમે આ પોઝિશનમાં જોઈ શકો છો કે જે અહીંયાના પ્રોસેસીસ માટે જિંદગીમાં શક્ય નથી, કારણ કે આ ટેકનોલોજીના પગ અહીંયા મળતા જ નથી કે આજે આ કલ્પના